બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના દેવકંબોઈ ગામે ધાર્મિક સામાજિક ભાવનાનો અનુપમ સંગમ અખત મંડળના સેવકો દ્વારા તેમજ ભુવાજી તરફથી આયોજન કરવામાં આવ્યું હતું। માતાજીની કૃપાથી વર્ષમાં પવિત્ર ભૂમિ પર આવા મોટા ભોજન પ્રસાદનું આયોજન 3 થી 4 વાર થાય છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના દેવકંબોઈ ગામે પૂર્બાફોઈની વારુ અખત ઝાપડી ધામ ખાતે સહાયનીય ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ અવસરે દેવકંબોઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભોજન પ્રસાદ માટે આમંત્રિત કરી સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। કાર્યક્રમનું આયોજન સોલંકી ચેહરસિંહ ભુવાજી દેવકંબોઈ દ્વારા કરવામાં આવ્યું। બાળકોને પ્રેમપૂર્વક ભોજન પ્રસાદ આપવામાં આવ્યો, જેમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું। આવા આયોજનથી વિદ્યાર્થીઓમાં સંસ્કાર, સેવા અને સમાજ પ્રત્યેની લાગણી મજબૂત બને છે, તેમ ઉપસ્થિતોએ જણાવ્યું। આ સાથે જ શાળાના શિક્ષક સ્ટાફનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું। શિક્ષકોને બોલપેન ભેટ આપી તેમનો આદર વ્યક્ત કરવામાં આવ્યો, જે શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને કૃતજ્ઞતાનું પ્રતિબિંબ બન્યું હતું। ગ્રામજનો દ્વારા કાર્યક્રમને વ્યાપક પ્રશંસા મળી અને ભવિષ્યમાં પણ આવા સામાજિક ધાર્મિક કાર્યક્રમો યોજવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ચેહરસિંહ દેવકંબોઈ, કાંકરેજ।